અરે સાંભળો, વોટ્સએપ બંધ થઈ જશે। આ તારીખથી આ મોડેલ્સમાં નહીં ચાલે વોટ્સએપ। આ લિસ્ટમાં તમારો ફોન છે કે નહીં એ જાણી લેજો। આ વિડીયોમાં હું આપને તમામ બાબતો જણાવીશ। પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। આઈફોન વાપરો છો તો સાંભળી લો, વોટ્સએપ આગામી વર્ષે અમુક આઈફોન્સમાં સપોર્ટ આપવાનું બંધ કરવા જઈ રહ્યું છે। વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરનારી વેબસાઇટ વેબ10 આ જાણકારીને પોતાની વેબસાઇટ પર શેર કરી છે। એક્સ પર પણ સ્ક્રીનશોટ શેર કર્યો છે। વેબ10 2 ડિસેમ્બરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે વોટ્સએપ મે 2025થી જૂના iOS વર્ઝન અને આઈફોન મોડેલ માટે સપોર્ટ બંધ કરી દેશે। વોટ્સએપ iOS 15.1 કરતાં જૂના વર્ઝનને સપોર્ટ કરવાનું બંધ કરશે, જે આઈફોન 5S, આઈફોન 6 અને આઈફોન 6 પ્લસના યુઝર્સને પ્રભાવિત કરશે। આ સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં એક નોટિફિકેશન દેખાઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે વોટ્સએપ 5 મે 2025 પછી iOSના આ વર્ઝનને સપોર્ટ કરવાનું બંધ કરશે। કૃપા કરીને લેટેસ્ટ iOS વર્ઝન મેળવવા માટે તમારે સેટિંગ્સમાં જનરલ પર જાઓ, પછી સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો। તો વોટ્સએપ એક નવા ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેનાથી તમે QR કોડ સ્કેન કરીને ચેનલ જોઈન કરી શકો છો। અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજમાં છે। આ નવું ફીચર યુઝર્સને નવી ચેનલ શોધવા અને જોઈન કરવામાં સરળ રહેશે। વેબ10 એક રિપોર્ટ મુજબ આ નવું ફીચર અત્યારે એન્ડ્રોઈડ અને iOSના લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનવાળા યુઝર્સ માટે ઉપલબ્ધ છે। તો તમે પણ આ કેટેગરીનો ફોન વાપરતા હોવ તો જરૂરી પ્રોસેસ કરી લેજો, નહીં તો વોટ્સએપ બંધ થઈ જશે। આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આવા જ બીજા માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર। નમસ્કાર।